કેમ છો કાકા? મજામાં? બસ મજામાં છીએ. કેવા છે ધંધા પાણી? સારા છે. સામે દિવાળી આવી રહી છે, ગેરંટી બી ફૂલ છે અને સ્ટોક પણ સારો એવો કરી દીધો છે. મેં પણ એક્ઝિબિશનમાં ખરીદી બહુ જ કરી દીધી છે, પરંતુ વિચાર એવો છે કે કંચનભૂમિ નગરીમાં આચાર્ય મલકીર્તિ સુરેશ્વરી મહારાજના સાનિધ્યમાં એમની નિશ્રામાં ઉદ્યાન થઈ રહ્યા છે. વિચાર એવો છે કે ઉદ્યાનનું ફોર્મ ભરી લઉં. કેમ છો શૈલેષભાઈ? મજામાં? મજામાં હિતેશભાઈ? કેમ છો કાકા? મજામાં? મજામાં. કેમ છો જયમીનભાઈ? મજામાં? બસ ભાઈ મજામાં. જયમીનભાઈ, દિવાળીની સિઝન છોડીને તમે કમાવાની તક છોડીને તમે ઉદ્યાનમાં બેસો છો? હા, સાચી વાત છે. તમે ગાંડા થયા છો કે શું? આ તો કમાવાની તક છે. તો દોસ્ત, તારી વાત સાચી છે. દિવાળી એ રૂપિયા કમાવાની સિઝન છે, પણ એ ના ભૂલ કે દિવાળી એ ચોમાસામાં આવે છે અને ચોમાસું એ આપણે ધર્મ આરાધના કરવાની સિઝન છે. સાચી વાત છે જયમીનભાઈ. કમાણી કરવામાં આપણી અડધી જિંદગી તો પૂરી થઈ ગઈ. આત્માની કમાણી કરવાની બાકી છે. સાચી વાત છે શૈલેષભાઈ. જો ઘર આંગણે આટલી સુંદર તક, સત્વશાળી અને શુદ્ધ ચારિત્રધારી ગુરુ ભગવંતની નિશ્રા હોય અને આટલો સરસ માહોલ હોય તો આ તક કેમ કરીને ચૂકાય? જયમીન, દિવાળીની સિઝનનું શું? જો ભાઈ, સાહેબજી આપણા એટલા બધા સરળ છે કે સોની મિત્રો માટે દિવાળીની સિઝન પતી જાય, કમાણી થઈ જાય અને ઉદ્યાનની સાથે સાથે અઢારિયું પણ રાખેલું છે. ઉદ્યાન ના કરી શકીએ તો અઢારિયું તો કરી જ શકીએ ને. તારી વાત તો સાચી જ છે. સોનિયું તો સાચા હીરા પાકો જ કહેવાય. જો આવા જીવશાસ્ત્રના કોઈનું સમાજ ગુરુ ભગવતની નિશ્રા મળ્યો અને આપણે તક ચૂકી જઈએ તો આપણે સાચા હીરા પાકો કઈ રીતે કહેવાઈએ? ચાલો ધર્મ કમાવાની તક ઝડપીએ. ચાલો સંયમો પાછળનો સ્પર્શ કરીએ. ચાલો આ તપમાં જોડાઈએ. મારા વાલા સોની મિત્રો, અમે તો જીવનની સાચી કમાણી કરવા માટે જઈ જ રહ્યા છીએ. આપ પણ આવો છો ને? જોજો તક ચૂકી ના જતા. પ્રણામ. હા. उपध्यान शुभ साधना।